તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। આજના બ્લોગમાં આપણે જવાનું છે અમારા કોમ્પ્યુટર ક્લાસમાં, તે પાલનપુર આવેલું છે। તો ચલો હું તમને કોમ્પ્યુટર ક્લાસ બતાવું। તો મિત્રો આપણે માલણથી સંજયના પપ્પાના બાઇકમાં કોમ્પ્યુટર ક્લાસ માટે નીકળી ગયા છીએ। માલણથી આપણે પાલનપુર જવાનું છે અને પાલનપુર આપણે કોમ્પ્યુટર ક્લાસ છે। તો ચલો હું તમને તે બતાવું કોમ્પ્યુટર ક્લાસ। તો મિત્રો આપણે કોમ્પ્યુટર ક્લાસની જગ્યાએ આવી ગયા છીએ। આ મોલમાં અમારો કોમ્પ્યુટર ક્લાસ આવેલો છે। તો મિત્રો આપણે કોમ્પ્યુટર ચલાવવાનું ચાલુ કરી દીધું છે। હવે આપણે જે આપણી પહેલાંની ફાઇલ બનાવેલી હતી તેના પર આપણે કામ કરીશું। તો મિત્રો હવે આપણે ટાઈપ ફાસ્ટરમાં ટાઈપિંગ સ્પીડ કરવાની ચાલુ કરી દીધી છે। હવે થોડીવાર ટાઈપિંગ સ્પીડની પર પ્રેક્ટિસ કરી અને પછી આપણે બીજો ટાસ્ક કમ્પ્લીટ કરીશું। તો મિત્રો આપણે એક ટાસ્ક કમ્પ્લીટ કરી દીધો છે અને હવે બીજા ટાસ્ક પર જવાનું છે। તો મિત્રો હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે। હવે કમ્પ્યુટરને શટડાઉન કરી અને પછી આપણે ઘરે નીકળીશું। તો મિત્રો અમે મોલના ત્રીજા માળે છીએ અને ત્રીજા માળેથી મોલ આવો દેખાય છે। તો મિત્રો હવે આપણે ઘરે જવા રવાના થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે પાલનપુરથી ડાયરેક્ટ માલણ। તો મિત્રો આ અમારા પાલનપુર સિટી છે। અહીંયાથી આપણે જવાનું છે ટેલિફોન એક્શન અને ત્યાંથી આપણા માલણની રિક્ષા ભરાશે અને માલણની રિક્ષામાં બેસી અને પછી આપણે જવાનું છે ડાયરેક્ટ માલણ। તો મિત્રો આપણે માલણની રિક્ષા જે જગ્યાએ ભરાય તે જગ્યાએ આવી ગયા છીએ અને સંજયભાઈ પહેલાં રિક્ષામાં બેસી ગયા છે। તો મિત્રો રિક્ષામાં 7 પેસેન્જર થાય તે પછી જ રિક્ષા માલણ જવા માટે નીકળશે। તો 7 પેસેન્જર થાય ત્યાં સુધી અમારે અહીં બેસવું પડશે। તો મિત્રો રિક્ષા માલણ જવા નીકળી ગઈ છે। પાલનપુરથી માલણ 10 કિલોમીટર દૂર છે। રિક્ષાને કમસે કમ પહોંચવા માટે 20 મિનિટ જેટલો ટાઈમ લાગશે। તો મિત્રો ફાઇનલી આપણે માલણ આવી ગયા છીએ। તો મિત્રો આ બ્લોગ આપણે આટલે જ રાખીએ છીએ। આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો। મળીએ છીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।